ચાર પ્રકારની મુક્તિનું. સ્વામિનારાયણે સંવત 1876 મહાસુદી સાતમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજને સમયે વિરાજમાન હતા અને માથે ધોળી પાગ બાંધી હતી અને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો ને પાગને વિશે પીળા પુષ્પના તોરા લટકતા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્છ ખોશા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ સર્વે ભક્તજન ઉપર કરુણાની દ્રષ્ટિએ કરીને સર્વ સામું જોઈને બોલ્યા, જે સર્વે સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ જે શ્રીમદ ભાગવત પુરાણમાં કહ્યું છે, જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા અને બીજા પણ જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. તે ચાર પ્રકારની મુક્તિ તે શું? તો એક તો ભગવાનના લોકમાં રહેવું, અને બીજું ભગવાનને સમીપે રહેવું, અને ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું, અને ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું. એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત નથી ઈચ્છતો ને કેવળ ભગવાનની સેવાને ઈચ્છે છે. તે એ ભક્ત ચાર પ્રકારની મુક્તિને શા સારું નથી ઈચ્છતો? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો તે કરો. પછી સર્વે પરમહંસ ઉત્તર કરવા લાગ્યા, પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ. જે ભગવાનનો ભક્ત થઈને એ ચાર પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય, અને એ જે ચતુર્ધા મુક્તિને ન ઈચ્છે ને કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે મત સેવયા પ્રતિતમ ચ સાલોક્યાદિ ચતુષ્ટયમ નેચ્છંતી સેવયા પૂર્ણા કુતો અન્યત કાલ વિપ્લુતમ સાલોક્ય સાષ્ટિ સામીપ્ય સારૂપ્યૈકત્વમપ્યુત દીયમાનમ ન ગૃહણંતી વિના મત સેવનમ જના. એનો અર્થ એ છે, જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઈચ્છે જ નહીં, અને એક સેવાને જ ઈચ્છે છે. અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે, અને એ ભક્ત નથી ઈચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાના ઐશ્વર્ય સુખને પમાડે છે. તે કપિલદેવ ભગવાને કહ્યું છે, જે અથો વિભૂતિ મમ માયા વિનસ્તામૈશ્વર્યમષ્ટાંગમ અનુપ્રવૃત્તમ શ્રિયમ ભાગવતીમ વા સ્પૃહયંતી ભદ્રામ પરશ્ય મે તે સ્નુવતે તુલોકે. અને એ નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે, અને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કહ્યો છે. માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ ન ઈચ્છવું, અને ઈચ્છે તો એમાં એટલી કાચપ કહેવાય. અને જો કાચપ હોય તો નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને એ કાચપને ટાળવી. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 43મું વચનામૃત જે તે થયું. જેને સત્સંગ થાય તેને તો દુઃખ રહે નહીં, ને દુઃખ રહે છે એટલી સત્સંગ કરવામાં કસર છે, ને સત્સંગ કરે છે તેને કેટલાક પ્રકારના નાના ને મોટા મોસલ ઉઠે છે. તેની વ્યક્તિ તમાકુ ખાવીને પીવી ને સૂંઘવી ને ડાકલા ને જુગટું ને ભવાયા ને બજાણિયા ને ગરીબ વર્ણનો માણસ ઘોડું રાખતો હોય એ આદિક નાના મોસલ, ને વ્યભિચાર, ચોરી, દારૂ, માંસ, અફીણ એ આદિક મોટા મોસલ, ને સર્વ પ્રકારનો ખર્ચ ન થાય તથા કોઈ પ્રકારનો દંડ ભરવો ન પડે, ને બાકી કેટલોક વિવેક આવે
તેથી વ્યવહાર કરતાં આવડે, જે કમાવું ખર્ચવું તે સર્વને વિચારીને કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. એક દિવસ સ્વામી નાના નાના સાધુ પાળા અને બ્રહ્મચારી સામું જોઈને બોલ્યા છે, દેશ દેશાંતર બહોત ફિર્યા, મનુષ્ય કા બહોત સુકાળ, જાકુ દેખે છાતી ઠરે, વાકા પડ્યા દુકાળ. એમ કહીને બોલ્યા છે, જેમ મહારાજને જોઈને સમાધિ થઈ જાય ને જીવ સુખ્યો થઈ જાય છે, તેમ નિરંજનાનંદ સ્વામીને દર્શને કરીને સમાધિ જેવું સુખ વર્ત્યા કરે એવાના દુકાળ છે. ત્યારે પૂછ્યું છે, જેને દર્શને કરીને છાતી ઠરે છે એવો એમાં શો ગુણ હોય જે આગલાને જોઈને પોતાની છાતીમાં ઠરે? ત્યારે સ્વામી બોલ્યા છે, જેની સામું જોઈએ ને વૃત્તિ પાછી વળી આવે ત્યારે છાતી ઠરે છે, ને જેની સામું જોઈએ ને વૃત્તિ ચડાયમાન થાય તો તેને દેખીને છાતી ઠરે નહીં. ત્યારે પૂછવું છે, જેને દેખીને આગલાની છાતી ઠરે છે એવા ગુણ આવ્યાનું શું કારણ છે? પછી સ્વામી બોલ્યા છે, એવા ગુણ તો ન જ આવે. તે ગમે તો ભેળો રહે કે સેવા કરે ને ગમે તો કહે તેમ કરે તો પણ મોટાના ગુણ તો આવે જ નહીં. ત્યારે વળી હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, શો ઉપાય કરે ત્યારે એવા ગુણો આવે? ને વચનામૃતમાં તો બહુ ઠેકાણે કહ્યું છે જે સત્પુરુષના ગુણ તો મુમુક્ષમાં આવે છે. ત્યારે સ્વામી બોલ્યા છે, સત્પુરુષના ગુણ તો આવે જો એવાને નિર્દોષ સમજે ને સર્વજ્ઞ જાણે ને એવા છે તેની સાથે કોઈ પ્રકારે અંતરાય રાખે નહીં, તો સત્પુરુષના ગુણ એ મુમુક્ષુમાં આવે છે, પણ તે વિના તો આવે જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામ બાબા પરમાં હરિભક્તને કહ્યું છે, જે છે તે તો અહીં આવ્યું છે ને જૂનાગઢમાં તો હવે ડુંગર છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ચોકી બેઠી હોય ત્યાં કોઈ આવી શકે નહીં. એ દ્રષ્ટાંતનું સિદ્ધાંત એ છે જે મોટા સાધુ સંગાથે મહાત્મ્ય જાણીને જીવ જોડ્યો હોય તો તેનાથી તેની મરજી ઉપરાંત છેટે જાય પણ વિષય ભોગવાય નહીં ને વિષય એને લોપી શકે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સત્સંગે કરીને ભગવાન વશ થાય તેવા બીજા કોઈ સાધને થતા નથી. તે સત્સંગનો અર્થ એ છે જે ભગવાનને સંત તેને વિશે જેટલો સદભાવ તેટલો સત્સંગ છે તે થવો દુર્લભ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગુરુ મળ્યા પછી શિષ્યને ગર્ભવાસ વગેરે દુઃખનો ત્રાસ મટ્યો નથી તો તે ગુરુ જ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સત્સંગથી ભગવાન વશ થાય છે તેવા કોઈ સાધનથી થતા નથી. તે સત્સંગ શું છે? પ્રગટ ભગવાન ને પ્રગટ આ સાધુનો આશરો કર્યાથી કલ્યાણ થાય છે ને પરોક્ષ કથા કીર્તન વાર્તા ને અર્ચાથી કલ્યાણ થાય એમ લખ્યું છે. તે તો જીવને આલંબન દીધું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઝાડને દેહ કરીને તથા પશુને દેહ કરીને તથા લોટ આપ્યો હશે, આંગળી ચીંધી હશે, એવા અનેક પ્રકારથી સંસ્કાર થયા હશે, તે સર્વેનું કામ થઈ જશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અહોહો, ભગવાન સંગાથે આમ કરવું તે અમારો તો એવો ઠરાવ છે. નેણ કુરંગા નાગરી વરુ તો વ્રજરાજ નિકર રહુ કુંવારી, 100 માથા જાતા રે સોગા છોગાડા, એક શિર કે વાસ્તે ક્યું ડરત હૈ ગમાર, ડોલરિયા ઘોડ્યો રે કે તમ ઉપર દેહડો. એવા ઠરાવ કરવા ત્યારે ભગવાન રાજી થાય. અર્થમ સાધયામી વા દેહમ પાતયામી, ત્યારે એ કામ સિદ્ધ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઓહો, માણસ બધા આ થાંભલાના દર્શન કરે છે પણ કોઈ સાધુના નથી કરતા. ને કોટી વાતની એક વાત જે દિવસ ભગવાનને ને આ સાધુને નમશે તે દી જ છૂટકો થવાનો, ને જે દી અખંડ ભજન કરશે ને જે દી દોષ મૂકશે તે દી જ ભગવાનના ધામમાં રહેવાશે. કરોડ વાતની એ જ એક વાત છે.